Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. So friends, today we are going to start activity 5. Activity 5 આપણે આજે કરવાના છીએ. ના ક્વેશ્ચન એ જોઈએ. Read the details about Gir National Park. ગીર નેશનલ પાર્ક વિશેની ડિટેલ વાંચો. તો ગીર નેશનલ પાર્ક એ ગુજરાતનું જોવાલાયક સ્થળમાંનું એક છે કે જેનું મેઇન એટ્રેક્શન, મુખ્ય આકર્ષક શું છે વસ્તુ ત્યાંની, તો કે ત્યાંના એશિયાઈ સિંહો જે જોવા માટે લોકો આવે છે દૂર દૂર. સો લેટ્સ નો મોર અબાઉટ ગીર નેશનલ પાર્ક, ગુજરાત. પ્લેસ, જગ્યા કઈ છે તો કે સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. જુનાગઢ જિલ્લાના સાસણગીરમાં ગીર નેશનલ પાર્ક આવેલું છે. એનો એરિયા કેટલો છે કે કેટલા જગ્યામાં ફેલાયેલો છે તો કે 1412 કિલોમીટર, 1412 કિલોમીટરના ક્ષેત્રમાં તે ફેલાયેલો છે. એસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના થઈ હતી 1965માં. બેસ્ટ સિઝન એટલે કે કયા મહિનાઓ દરમિયાન, કઈ ઋતુ દરમિયાન ત્યાં જવું જોઈએ તો કે મિડ ઓક્ટોબર, ઓક્ટોબરની મધ્યમાં, મિડ જૂન, જૂનની મધ્યમાં, નવેમ્બર અને ફેબ્રુઆરીમાં ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહોને જોવા નવેમ્બર ફેબ્રુઆરીમાં, પછી મિડ ઓક્ટોબર અને મિડ જૂનમાં આ ખૂબ જ શ્રેષ્ઠ ટાઈમ છે સિંહોને જોવાનો. નિયરેસ્ટ ટાઉન એટલે કે ત્યાં સૌથી નજીકનો ટાઉન કયો છે તો કે વેરાવળ, કે જે ત્યાંથી ફક્ત 42 કિલોમીટરની દૂરીમાં આવેલો છે. મેઇન એટ્રેક્શન, ત્યાંનું મેઇન એટ્રેક્શન શું છે, મુખ્ય આકર્ષક તો કે એશિયાટિક લાયન, એશિયાઈ સિંહો, કે જે પૂરી દુનિયામાં ફક્ત ગીર નેશનલ પાર્કમાં જ જોવા મળે છે. કેમ કે આની પ્રજાતિ હવે લુપ્ત થતી જાય છે, ખૂબ જ ઓછા સિંહો બચ્યા છે. તો આવા સિંહો ફક્ત આપણે ગીર નેશનલ પાર્કમાં જ જોઈ શકીએ છીએ. લોકેશન જોઈએ એની કે કયા લોકેશન પર તે આવેલું છે. તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. ભારતના એક રાજ્ય ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક ક્યાં લોકેટેડ છે, ક્યાં સ્થાપિત છે તો કે ભાઈ સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ, જુનાગઢના દક્ષિણ પૂર્વમાં 65 કિલોમીટર અને દક્ષિણ પશ્ચિમ, અમરેલીના દક્ષિણ પશ્ચિમથી 60 કિલોમીટર ગીર નેશનલ પાર્ક આવેલું છે. નેસ એટલે તો કે ત્યાં અમુક એવી વન્ય જે માણસો હોય, આદિવાસીઓ હોય તે રહેતા હોય, તો એનો જેમ આપણી અટક હોય ને એમ એ લોકોના નેસના નામ હોય. તો એવા અમુક જે કહેવાય ને કે ફેમસ નેસ અહીંયા આપેલું છે. આપણે અહીંયા જેમ નાના નાના ગામના નામ હોય ને એવી રીતે નેસના પણ ગામ હોય. ત્યાં માલધારી જાતિ કે પછી જે આદિવાસી જાતિ છે કે વન્ય જાતિઓ જે છે, તો આ બધા જે છે એ ત્યાં રહેતા હોય છે. એક સરસ મજાના અમુક ગ્રુપમાં તેઓ ડિવાઇડેડ હોય છે. હરિપુર, સાજિયા, જાંબુથાલા, વણીવાવ, દાદાકલી, ટીમ્બારા એન્ડ બાબરિયા, આ બધા એના નેસના નામ છે. રિવર્સ, ત્યાંથી કઈ કઈ નદીઓ વહે છે તો કે હિરણ, શેત્રુંજી, દાતારજી, શિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત, આ બધી જ નદીઓ ગીર નેશનલ પાર્કમાંથી વહે છે. ટેમ્પલ્સ કયા કયા છે, મંદિરો પણ ત્યાં આવેલા છે. એક તો તુલસીશ્યામ, કંકાઈ, બનેચ એન્ડ કમલેશ્વર. વાઇલ્ડ એનિમલ્સ, ત્યાં એશિયાઈ સિંહો સિવાય પણ કઈ કઈ વાઇલ્ડ એનિમલ, જંગલી પ્રાણીઓ આપણને જોવા મળે છે તો કે 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, સસ્તન પ્રાણીઓના 38 પ્રજાતિઓ, અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ્સ, પક્ષીઓની લગભગ 300 જેટલી જાતિઓ,
7 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ એટલે તો કે જે પેટે ચાલતા પ્રાણીઓ હોય, જેમ કે સાપ છે, છીપકલી છે, તો એ પ્રકારના 37 સ્પીસીસ 37 સ્પીસીસ ત્યાં જોવા મળે છે. એન્ડ મોર ધેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ્સ, જીવજંતુઓના 2000 કરતાં પણ વધારે પ્રજાતિઓ ત્યાં જોવા મળે છે. ટાઈમિંગ, કયા સમયે તમે ત્યાં લાયન સાઇટિંગ માટે જઈ શકો, સિંહોને જોવા માટે જઈ શકો, તો કે મોર્નિંગના 7 to 11 hours એન્ડ આફ્ટરનૂનના 15 to 17 hours, એટલે કે સવારના 7 થી 11 વાગ્યા સુધીમાં તમે જઈ શકો અને બપોરના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં તમે જઈ શકો. ગવર્નિંગ બોડી કોના દ્વારા આ ચલાવવામાં આવે છે, તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, તેના દ્વારા જ આ જગ્યાની પૂરતી દેખભાળ રાખવામાં આવે, સિંહોની ને એની બધાની ચાકરી લેવામાં આવતી હોય છે. ઓફિશિયલ વેબસાઇટ, આ વેબસાઇટ પર તમે જ્યારે સર્ચ કરશો તો તમને ગીર નેશનલ પાર્ક વિશે આનાથી પણ વધારે અને લેટેસ્ટ જાણકારી તમને મળશે. www.girnationalpark.com. જય ગરવી ગુજરાત. સો ફ્રેન્ડ્સ, મજા આવીને તમને ગીર નેશનલ પાર્ક વિશે જાણકારી લઈને? તો હવે ગીર નેશનલ પાર્કની જાણકારી ઉપરથી તમારે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમે શું કરશો, તો કે ફર્સ્ટ તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ન હોય તો ઉપર તમે વિડીયો પણ પોઝ કરી અને આના આન્સર્સ લખી શકો છો અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો પ્રશ્નોના જવાબ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તમને હોમવર્કમાં જે તમારે જાતે સોલ્વ કરવાના છે. પ્રશ્નોના જવાબ આપો અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉપરના જે કોષ્ટક છે, ઉપર ગીર નેશનલ પાર્કની જે જાણકારી આપેલી છે, સેમ એમાંથી જ તમને બધી જ જવાબ મળી જશે. તો જરૂરથી ટ્રાય કરજો. તમારી ટૂંક સમયમાં વર્કશીટ આવશે જે ઇંગ્લિશની હશે. તો એ વર્કશીટ સુધીના લેક્ચર્સમાં જે ભણ્યા છે એ બધાનો સમાવેશ કરવામાં આવશે. ગ્રામરનો ટોપિક પણ લેવામાં આવશે અને યુનિટ્સના પણ ટોપિક લેવામાં આવશે. તો એ રીતે તૈયારી કરજો અને બધા જ વિડીયો ધ્યાનથી જોજો, તેનું ભણજો અને એના ઉપરથી તમે વર્કશીટના આન્સર્સ લખજો. ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. હોમવર્ક કરી તેનો ફોટો પાડી તમારે સ્કૂલના નંબર પર મોકલી આપવાનો રહેશે. હરિઓમ ફ્રેન્ડ.